દાહોદની ગરબાડા પોલીસે ઇન્ડિકા કારમાંથી 2000ની અને 100 રૂપિયાની કુલ 9,50,000ની ચલણી નોટો ઝડપી પાડી છે। ગરબાડા ગામે વાહન ચેકિંગ દરમિયાન પોલીસને મહારાષ્ટ્ર પાસિંગની કારમાંથી 2 ઇસમો પાસેથી 6,50,000ની 2000ના દરની 325 નંગ નોટ, જ્યારે કે 3 લાખની રૂપિયાની 100 રૂપિયાના દરની કુલ 3000 નોટો એમ મળી કુલ રૂપિયા 9,50,000ની નોટો મળી આવી હતી। પોલીસે ડ્રાઈવર સહિત એક ઇસમની પૂછપરછ કરતા આ રૂપિયા દાહોદના વેપારી હુસેનભાઈ પાસેથી લઈ મહારાષ્ટ્રના નંદુરબાર ગામ ખાતે આવેલી શુગરની ફેક્ટરીમાં લઈ જતા હોવાની કબૂલાત કરી હતી। આ અંગે પોલીસે ગોધરા આવકવેરા વિભાગના અધિકારીઓને જાણ કરી કાર્યવાહી હાથ ધરી છે। ગાડી મહારાષ્ટ્ર પાસિંગની આવતા તેને રોકી ચેક કરતા ડ્રાઈવર તથા ઈશ્વરભાઈ જેઓની પાસેથી એક કપડાની થેલી ચેનવાળી જેમાં નવી ચલણી નોટો 2000ના દરની 325 નંગ 6,50,000 તથા 100ના દરની ચલણી નોટોના બંડલ નંગ 30 નોટ નંગ 3000 રૂપિયા 3 લાખ મળી આવેલ। જે બાબતે પૂછતા તેઓએ જણાવેલ કે દાહોદના હુસેનભાઈ પાસેથી અમોએ ખાંડના પૈસા લીધેલ જે સુગર ફેક્ટરીમાં લઈ જઈએ છીએ તેવું જણાવેલ।